નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી નવયુગ સ્કૂલ દ્વારા આ વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે ભણીશું દ્વિઘાત સમીકરણની અંદર પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવો। જોઈએ આપણે 2x² - 5x + 3 = 0 આ આપણે દ્વિઘાત સમીકરણ આપેલું છે, બરાબર। આ રીતની અંદર પહેલું અને ત્રીજું પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ। પહેલું અને ત્રીજું પદ પૂર્ણ વર્ગ હોવું જોઈએ પ્લસ બંને ધન હોવા જોઈએ, માઈનસ નહીં, બરાબર। જો ના હોય તો આપણે બનાવવું પડે। તો પહેલું સ્ટેપ આ દાખલાની અંદર પહેલું સ્ટેપ x² નો જે સહગુણક હોય એના વડે આખા સમીકરણને ભાગવાનું। અહીંયા x² નો જે સહગુણક 2 છે તો આખા સમીકરણને આપણે શેના વડે ભાગશું? 2 વડે। તો લખીએ બંને બાજુ સમીકરણને 2 વડે ભાગતા, બરાબર। આ પહેલું સ્ટેપ કયું? x² નો જે કંઈ પણ સહગુણક હોય એના વડે આખા સમીકરણને ભાગવાનું। ભાગ્ય તેથી 2x² છેદમાં 2 માઈનસ 5x છેદમાં 2 પ્લસ 3 છેદમાં 2 બરાબર 0 ના છેદમાં 2। બંને બાજુ એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ 2 વડે ભાગવાનું, બરાબર। એટલે અહીંયા શું થશે? અંશ અને છેદમાં 2 કેન્સલ, તો શું રહે? x² નો સહગુણક, બરાબર, માઈનસ 5 ના છેદમાં 2 ઇન્ટુ x પ્લસ 3 ના છેદમાં 2। અહીંયા અંશમાં 0 એટલે જવાબ શું આવે? 0, બરાબર। હવે બીજું સ્ટેપ, પહેલું સ્ટેપ હતું x² ના સહગુણક વડે આખા સમીકરણને ભાગવાનું। હવે બીજું સ્ટેપ તમારે યાદ રાખવાનું છે કે x નો જે સહગુણક હોય, x નો સહગુણક એ કેટલો છે? 5 ના છેદમાં 2। નિશાની ધ્યાનમાં લેવાની નથી। x નો જે સહગુણક છે આપણે લખીએ 5 ના છેદમાં 2, એના અડધા કરવાના। અડધા એટલે શું? 1/2 વડે ગુણવાનું। 1/2 વડે ગુણવાનું એટલે 5 ના છેદમાં અડધા થઈ ગયા। હવે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં, એટલે 5 એકા 5 છેદમાં 2 દુ 4। શું કર્યું? x નો જે સહગુણક હોય એના અડધા એટલે 1/2 વડે ગુણવાનું। ગુણાકાર કરીને જે જવાબ આવે એનો વર્ગ કરવાનો। આ વર્ગ છે એકવાર ઉમેરવાનો અને એકવાર બાદ કરવાનો। સૌથી પહેલા તમારે ઉમેરવાનું, બધા દાખલાની અંદર સૌથી પહેલા તમારે ઉમેરવાનું, પછી તરત બાદ કરવાનું। તો આપણે ઉમેરીએ। તેથી x નો સ્ક્વેર i9 માઈનસ 5 ના છેદમાં 2x m9, બે પદ m9। હવે 5 ના છેદમાં 4 નો વર્ગ એકવાર ઉમેરવાનો, બરાબર, અને એકવાર બાદ કરવાનો। આ ઉમેરો। હવે આપણે બાદ કરીએ 5 ના છેદમાં 4 નો વર્ગ। આ બે સ્ટેપ એમના એમ, પછી x ના જે સહગુણક છે એના અડધાનો વર્ગ ઉમેરો અને બાદ કર્યો। હવે જે 3 ના છેદમાં 2 છે એમના એમ પ્લસ 3 ના છેદમાં 2 બરાબર 0। હવે પેલા 3 પદ અંદર જોઈએ આપણે। પહેલું પદ પૂર્ણ વર્ગ છે, છેલ્લું પદ પૂર્ણ વર્ગ છે। શું કામ? 2 નો વર્ગ છે એટલે આપણે વર્ગમૂળ કાઢી શકીએ, બરાબર। તો આ સમીકરણને આપણે આવી રીતે લખી શકીએ। અહીંથી x નું વર્ગમૂળ 1, x² નું વર્ગમૂળ x, અહીંથી નિશાની લેવાની એટલે કે માઈનસ, અને ત્રીજા પદની અંદર એનું વર્ગમૂળ એટલે કે 5 ના છેદમાં 4 નો વર્ગ, તો એનું વર્ગમૂળ શું થશે? 5 ના છેદમાં 4 નો હોલ સ્ક્વેર। જો તમે આનું સાદુરૂપ આપશો તો આ ઉપરના ત્રણેય સ્ટેપ આવી જશે। એટલે આના બરાબર આપણે આ લખી શકીએ। કેવી રીતે? અહીંથી વર્ગમૂળ કાઢવાનું એટલે કે x² નું વર્ગમૂળ x, બીજા સ્ટેપમાંથી નિશાની અને ત્રીજા સ્ટેપનું વર્ગમૂળ એટલે કે 5 ના છેદમાં 4 નો વર્ગ, અને એનું વર્ગમૂળ થશે 5 ના છેદમાં 4 નો હોલ સ્ક્વેર। આખા કૌંસનો સ્ક્વેર કરવાનો માઈનસ આ m9 5 ના છેદમાં 4 અને 5 નો વર્ગ કેટલો થશે? 25 છેદમાં 4 નો વર્ગ 16 પ્લસ 3 ના છેદમાં 2 બરાબર 0। હવે આ પદ એમને એમ રાખવાનું, x માઈનસ 5 ના છેદમાં 4 નો વર્ગ એમને અહીંયા આ બે નો તમારે સરવાળો
25/16 અને એની અંદર ઉમેરવાના છે 3/2. હવે સરવાળો કે બાદબાકી કરવા માટે બેના છેદ કેવા હોવા જોઈએ? સરખા. પણ અહીંયા નથી તો આપણે છેદનો શું લેવો પડે? લસાઅ. 16 અને 2 નો લસાઅ શું થશે? 16. બરાબર. તો અહીંયા તો 16 છે. અહીંયા આપણે 16 લાવવા તો મારે 2 ને કેટલા વડે ગુણવા પડે? 8 વડે. હવે હું છેદમાં ગુણું તો મારે અંશમાં પણ ગુણવા પડે તો જ અંશ અને છેદ બેલેન્સ થાય. બરાબર. જોઈએ -25/16 એમ 9. અહીંયા શું થશે? પ્લસ 8 તેરી 24 છેદમાં 8 દુ 16. શું કર્યું? અહીંયા 8 વડે ગુણ્યા અને 8 વડે ભાગ્યા બરાબર 0 એમ 9. જોઈએ આગળ. તેથી x - 5/4 નો વર્ગ એમ 9 રહેશે. બરાબર. તેથી x - 5/4 નો હોલ સ્ક્વેર એમ 9. અહીંયા જો બેયના છેદ સરખા થઈ ગયા એટલે ઉપર 2 ની બાદબાકી થઈ શકે. પ્લસ શું થશે? અહીંયા 25 અમે માઈનસ કોમન કાઢ્યા. બરાબર. અહીંયા જો મેં શું લખ્યું ત્યાં પ્લસ અથવા તમે માઈનસ બહાર કાઢી શકો. બરાબર. અહીંયા હું માઈનસ છે આ બે સ્ટેપમાંથી માઈનસ કોમન કાઢું તો આ પ્લસ થઈ ગયું થશે માઈનસ 25/16 વત્તા છે એટલે થઈ જશે ઓછા 24/16 બરાબર 0. તેથી x - 5/4 નો વર્ગ માઈનસ અહીંયા શું થશે? 2 ની બાદબાકી છેદ 2 નો સરખો છે એટલે એકવાર 25 - 24 25 - 24 બરાબર 0. તેથી x - 5/4 નો વર્ગ માઈનસ 25 માંથી 24 જાય તો કેટલા વધે? 1 છેદમાં 16 બરાબર 0. હવે આપણે આને અંદર x ની કિંમત શોધવાની છે. એટલા માટે અચળ પદ છે એ હું બરાબરની પહેલી બાજુ જવા દઉં. તેથી x - 5/4 નો વર્ગ એમ 9. આ માઈનસ પહેલી બાજુ જશે એટલે પ્લસ. બરાબર. એટલે કે 1/16. હવે જો અહીંયા વર્ગ છે એ મારે દૂર કરવો છે. બરાબર. વર્ગ દૂર કરવા માટે હું બે બાજુ વર્ગમૂળ લઈ લઉં એટલે અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે આપણને ખાલી x ની કિંમત મળી જશે. બંને બાજુ વર્ગમૂળ લેતા x - 5/4 નો વર્ગ બરાબર √1/16 લખવાનું. બંને બાજુ વર્ગમૂળ લેતા અહીંથી વર્ગમૂળ અને વર્ગ કેન્સલ. તેથી x - 5/4 બરાબર 1 નું વર્ગમૂળ 1 16 નું વર્ગમૂળ 4. પણ વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે પ્લસ ઓર માઈનસ બંને નીકળશે. આ ભૂલાય નહીં. ખાસ ધ્યાન રાખો. વર્ગમૂળમાંથી બહાર નીકળે એટલે પ્લસ અને માઈનસ બંને નીકળે. હવે એકવાર આપણે પ્લસ લેવાનું અને એકવાર માઈનસ. તેથી x - 5/4 બરાબર એકવાર પ્લસ એટલે કે 1/4 અને એકવાર માઈનસ એટલે કે x - 5/4 બરાબર હવે કેવા? અહીંયા પ્લસ લીધા અહીંયા લેશું માઈનસ. આપણે શોધવાની છે x ની કિંમત એટલે આપણે x ને કરતા બનાવીએ. x આ માઈનસ બે બાજુ જશે એટલે પ્લસ 1/4 5/4. અહીંયા શું થશે? માઈનસ બે બાજુ જાય એટલે પ્લસ 5/4 માઈનસ 1/4. હવે જો x બરાબર બેયનો છેદ સરખો છે આપણે કરવાનો છે સરવાળો. બેયનો છેદ સરખો છે એટલે ડાયરેક્ટ સરવાળો થઈ શકે. 5 ને 1 6 6 ના છેદમાં કેટલા થશે? 4. 5 ને 1 6 6 ના છેદમાં 4. હવે 2 વડે તમે ભાગી શકો. 2 તેરી 6 અને 2 દુ 4 એટલે જવાબ શું આવશે? x બરાબર 3/2. અહીંયા જોઈએ બેયની બાદબાકી કરવાની છે. બેયનો છેદ સરખો છે એટલે ડાયરેક્ટ તમે બાદબાકી કરી શકો. 5 માંથી 1 જાય તો 4 4 ના છેદમાં 4 એટલે 4
4 4 કેન્સલ, જવાબ કેટલો આવશે 1. તો x બરાબર તમને 3/2 અને x બરાબર 1 એટલે પૂર્ણ વર્ગની રીતે આ દ્વિઘાત સમીકરણના બીજ તમને શું મળે છે x બરાબર 1 અને 3/2. આ રીતની અંદર સૌથી પહેલા શું કરવાનું, આપણે પહેલા બે સ્ટેપ યાદ કરી લઈએ. પહેલા સમીકરણ આપેલું હોય બરાબર, એમાં x² નો જે કંઈ પણ સહગુણક હોય એના વડે તમારે આખા સમીકરણને ભાગવાનું, ડાબી અને જમણી બંને બાજુ બરાબર. એટલે અહીંથી x² ની અંદર ખાલી x² જ રહેશે બરાબર, સહગુણક હોય કેન્સલ થઈ જશે. આ પહેલું સ્ટેપ, x² ના સહગુણક વડે આખા સમીકરણને ભાગો. બીજું સ્ટેપ શું થશે તમારું, x નો જે સહગુણક છે એના અડધા એટલે શું 1/2 વડે ગુણવાનું, એનો વર્ગ એકવાર ઉમેરવાનું અને એકવાર બાદ કરવાનું અને બાકી જે અચળ પદ હોય એ લખી નાખવાનું. પછી પહેલા 3 પદ એમાં પ્રથમ પદ અને અંતિમ પદ પૂર્ણ વર્ગ થઈ ગયું એટલે આપણે એને આ રીતે લખી શકીએ, મતલબ x નું વર્ગમૂળ x અહીંથી નિશાની અને છેલ્લા પદની અંદરથી એનું વર્ગમૂળ અને હોલ સ્ક્વેર. એટલે આ સાદું કાપો એટલે ઉપરનું સ્ટેપ આવી જાય. બાકી આ સરવાળો બાદબાકી તો તમને આવડે બરાબર. આવા આપણે 2-3 દાખલા હજુ જોઈએ. દાખલા નંબર 2, 5x² minus 6x minus 2 is equal to 0. આપણે પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાના છે બરાબર. તો સૌથી પહેલું સ્ટેપ કયું હતું, x² નો જે સહગુણક હોય એના વડે ભાગવાનું. બંને બાજુ x² ના સહગુણક એટલે શું થશે 5 વડે ભાગતા બરાબર. આ પહેલું સ્ટેપ કે x² નો જે સહગુણક હોય એના વડે આખા સમીકરણને ભાગવાનું. તેથી શું થશે 5x² એના છેદમાં 5 minus 6x છેદમાં 5 2 છેદમાં 5 બરાબર જમણી બાજુ પણ એ જ રીતે 0 ના છેદમાં 5. અહીંથી 5 કેન્સલ. તેથી x² minus 6/5 into x minus બરાબર અંશમાં 0 એટલે જવાબ શું આવશે 0. હવે બીજું સ્ટેપ, x નો જે સહગુણક હોય એના અડધા. અહીંયા સહગુણક કેટલો છે 6/5 એના અડધા એટલે 1/2 વડે તમારે ગુણવાનું. હવે છેદ ઉડાડો 2 તેરી 6 એટલે 3/, જવાબ શું આવે 3/5. એનો વર્ગ એકવાર ઉમેરવાનો અને એકવાર બાદ કરવાનો. સૌથી પહેલા તમારે ઉમેરવાનું. તેથી x² minus 6/5 into x એમના પહેલા બે પદ એમને. હવે તમારે સૌથી પહેલા ઉમેરવાનું 3/5 નો વર્ગ ઉમેરો અને હવે શું કરશો બાદ નો વર્ગ અચળ પદ એમના એમ -2/5 બરાબર 0. હવે પહેલા 3 પદ, પ્રથમ પદ અને અંતિમ પદ કેવા થઈ ગયા પૂર્ણ વર્ગ. તો એને કેવી રીતે લખી શકીએ, x² નું વર્ગમૂળ એટલે x, અહીંથી નિશાની એટલે માઈનસ અને છેલ્લા પદ એટલે કે અંતિમ પદનું વર્ગમૂળ 3/5 નો હોલ સ્ક્વેર. અહીંયા -3 નો વર્ગ 9/5 નો વર્ગ 25 -2/5 બરાબર 0. અહીંયા માઈનસ એટલે આ બે પદનો શું થશે સરવાળો, પરંતુ છેદ કેવા હોવા જોઈએ સરખા. તો 5 અને
વર્ગ માઈનસ 9/25 માઈનસ 5 દુ 10 છેદમાં 25 બરાબર 0. તેથી x માઈનસ 3/5 નો વર્ગ બેનો સરવાળો થશે. નિશાની મોટાની એટલે માઈનસ 10 ને 9 19 લસા કેટલો થઈ ગયો આપણો 25 બરાબર 0. હવે આપણે આ પદને એમ જ રાખીએ અને આ માઈનસ પેલી બાજુ જશે એટલે પ્લસ. તેથી x માઈનસ 3/5 નો વર્ગ બરાબર 19/25. આ બાજુ માઈનસ છે પેલી બાજુ જાય એટલે પ્લસ 19/25. તેથી હવે શું કરશું? આપણે આ વર્ગ દૂર કરવો છે એટલે બંને બાજુ વર્ગમૂળ લેવું પડે. √x માઈનસ 3/5 નો વર્ગ બરાબર અહીંયા પણ વર્ગમૂળ થશે 19/25. અહીંથી વર્ગ અને વર્ગમૂળ કેન્સલ એટલે x માઈનસ 3/5 બરાબર 19 નું વર્ગમૂળ નથી નીકળતું એટલે √19 એમના 25 નું વર્ગમૂળ 5 પણ કેવા રહેશે? પ્લસ અને માઈનસ બંને. હવે એકવાર પ્લસ લેવાનો અને એકવાર માઈનસ. તેથી x માઈનસ 3/5 બરાબર પ્લસ 19/5 અને અહીંયા કેવા લેશું? માઈનસ 3/5 બરાબર માઈનસ 19/5. તેથી x બરાબર આ માઈનસ પેલી બાજુ થાય એટલે પ્લસ 3/5 પ્લસ 19/5 અને x બરાબર 3/5 માઈનસ 19/5. હવે અહીંયા આપણે બે પદનો સરવાળો કરવાનો છે. બંનેના છેદ સરખા છે એટલે આપણો લસાઅ શું થઈ ગયો? 5. x બરાબર 5 અને ઉપર બેનો સરવાળો એટલે 3 +√19. એવી જ રીતે અહીંયા બંનેની બાદબાકી કરવાની છે. છેદ સરખા છે એટલે આપણો લસાઅ થઈ ગયો 5 અને ઉપર બેની બાદબાકી 3 - 19. આ મળી ગયા આપણને દ્વિઘાત સમીકરણના બી. 3 +√19/5 અને 3 - √19/5 બરાબર. શું કર્યું આપણે? સૌથી પહેલા x² નો જે સહગુણક હોય એને આપણે આખા સમીકરણને ભાગવાનું. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ, x નો જે સહગુણક હોય એના અડધા એનો વર્ગ એકવાર ઉમેરવાનો અને એકવાર બાદ કરવાનો. હંમેશા પહેલા તમારે ઉમેરવાનું રહેશે બરાબર. પછી તો તમને સાદુરૂપ આપતા આવડે છે. પહેલા બે સ્ટેપ તમારે યાદ રાખવાના કે x² નો જે સહગુણક હોય એના વડે આખા સમીકરણને ભાગવાનું. ત્યારબાદ x ના સહગુણકના અડધાનો વર્ગ ઉમેરવાનો અને બાદ કરવાનો બરાબર. એટલું જ યાદ રાખવાનું. જોઈએ આપણે આગળનો દાખલો. x² + x - 4 2x² + x - 4 બરાબર 0. આ સમીકરણને આપણે પૂર્ણ વર્ગની રીતે ઉમેરવાનું છે. સૌથી પહેલું સ્ટેપ, x² નો જે સહગુણક છે x² ના સહગુણક વડે આખા સમીકરણને ભાગવાનું. લખીએ બંને બાજુ સમીકરણને 2 વડે ભાગતા. તેથી પહેલા સ્ટેપને શું થશે? x² / 2 પ્લસ x ના છેદમાં 2 માઈનસ 4 ના છેદમાં 2 બરાબર 0 ના છેદમાં 2. ડાબી અને જમણી બંને બાજુ આપણે x² ના સહગુણક વડે ભાગવાનું. અહીંયા કેન્સલ 2 × 2 = 4
તેથી x સ્ક્વેર પ્લસ x ના છેદમાં 2 માઈનસ પેલા રહેશે અહીંયા 2 બરાબર 0. આ થઈ ગયું આપણું સમીકરણ. હવે બીજું સ્ટેપ શું હતું? x ના સહગુણકના x નો સહગુણક અહીંયા શું થશે? 1/2 1/2 x ના સહગુણકના અડધા એટલે કે 1/2 વડે તમારે ગુણવાનું. શું થશે જવાબ? અંશનો અંશમાં એટલે 1, છેદનો છેદમાં એટલે 4, 1 ના છેદમાં 4 એનો વર્ગ એકવાર ઉમેરવાનો અને એકવાર બાદ કરવાનો. બે પદ એમને x² + x ના છેદમાં 2. હવે તમારે સૌથી પહેલા શું કરવાનું? ઉમેરવાનું. 1 ના છેદમાં 4 નો વર્ગ એકવાર ઉમેરીએ અને એકવાર બાદ કરીએ. -2 બરાબર 0. તેથી આ ત્રણ સ્ટેપ જો પ્રથમ પદ અને અંતિમ પદ કેવા થઈ ગયા? પૂર્ણ વર્ગ. તો કેવી રીતે લખી શકીએ? x નું વર્ગમૂળ x² નું વર્ગમૂળ x, અહીંથી નિશાની અને છેલ્લા પદનું વર્ગમૂળ એટલે કે 1/4 એનો હોલ સ્ક્વેર. આ ભૂલાય નહીં, બરાબર? માઈનસ અહીંયા શું થશે? 1 નો વર્ગ 1/4 નો વર્ગ 16 -2 બરાબર 0. અહીંયા કશું નહીં એટલે શું થશે? 1 માઈનસ માઈનસ પ્લસ. આ બે પદનો આપણે સરવાળો કરવાનો છે, એના માટે છેદ કેવા હોવા જોઈએ? સરખા. તો 1 અને 16 નો લસા કેટલો થશે? 16. અહીંયા 16 છે, અહીંયા લાવવા પડે એટલે 16 વડે આપણે ગુણીએ અને 16 વડે ભાગીએ. શું થશે? 16 દુ 32 x + 1/4 નો હોલ સ્ક્વેર માઈનસ નું કોમન કાઢો એટલે 1, અહીંયા કેટલા રહેશે? 16. માઈનસ કોમન કાઢો એટલે પ્લસ 16 દુ 32 ના છેદમાં 16 બરાબર 0. હવે જો બંનેનો છેદ કેવો થઈ ગયો? સરખો. એટલે તમે ઉપર ડાયરેક્ટ સરવાળો કરી શકો. એટલે 32 + 1 એટલે 33. તેથી x + 1/4 નો હોલ સ્ક્વેર માઈનસ લસા આપણો થઈ ગયો 16 અને ઉપર બંનેનો સરવાળો 32 + 1 એટલે 33 બરાબર 0. તેથી x + 1/4 નો વર્ગ માઈનસ પેલી બાજુ જાય એટલે પ્લસ 33/16. હવે શું કરીશું? અહીંથી આપણે વર્ગ દૂર કરવો છે. વર્ગ દૂર કરવા માટે આપણે શું કરવું પડે? વર્ગમૂળ લેવું પડે. તો બંને બાજુ વર્ગમૂળ લઈએ. x + 1/4 નો વર્ગ. અહીંયા પણ વર્ગમૂળ લઈએ 33/16. બંને બાજુ વર્ગમૂળ લેતા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ. તેથી x + 1/4 બરાબર 33 નું વર્ગમૂળ નીકળે નહીં, બરાબર? નથી નીકળતું એટલે એમ ના એમ વર્ગમૂળની અંદર 33. 16 નું વર્ગમૂળ કેટલું થશે? 4. પણ કેવાય છે પ્લસ અને માઈનસ બંને. હવે એકવાર તમારે પ્લસ લેવાના અને એકવાર માઈનસ. તેથી x + 1/4 બરાબર પહેલા લઈએ આપણે પ્લસ 33/4 અને x + 1/4 બરાબર √33/4 પણ કેવા રહેશે? માઈનસ. x ને કરતા બનાવીએ પ્લસ બે બાજુ જાય એટલે માઈનસ પ્લસ 33/4 એમ બરાબર પ્લસ છે પેલી બાજુ છે એટલે માઈનસ. આ એમ એવી જ રીતે અહીંયા x માઈનસ પેલી બાજુ થાય એટલે પ્લસ 1/4 માઈનસ 33/4. અહીંયા આપણે શું કરવાનું છે? બાદબાકી. બેયનો છેદ સરખો છે એટલે ડાયરેક્ટ થઈ જશે x બરાબર લસા કેટલો થયો? 4 -1 + √33. આ એક બીજ મળી ગયું આપણને. બીજું શું થશે? x બરાબર લસા કેટલો? 4 1 - √33. આ બંને બીજ આપણને મળી ગયા. x બરાબર -1 + √33/4 અને
બરાબર એકવાર પ્લસ ને એકવાર માઈનસ બરાબર આ બીજ મળી ગયા આપણને હવે વધુ એક દાખલો જોઈ લઈએ दाखला नंबर 4 4x² plus 4 into √3 plus 3 बराबर 0 આ સમીકરણ આપણે પૂર્ણ વર્ગની રીતે ઉકેલવાનું છે બરાબર તો સૌથી પહેલું સ્ટેપ રહેશે x² નો જે સહગુણક હોય એના વડે ભાગવાનું અહીં x² નો સહગુણક કેટલો છે 4 તો 4 વડે બંને બાજુ ભાગતા 4 વડે ભાગીએ શું થશે 4x² ના છેદમાં 4 બધા સ્ટેપની છેદમાં કેટલા આવશે 4 4/√3 છેદમાં 4 સોરી અહીંયા આવશે x બરાબર ઇન્ટુ x પ્લસ 3 ના છેદમાં 4 બરાબર 0 कैंसल અહીંયા પણ કેન્સલ થશે શું બચે x² પ્લસ √3x પ્લસ 3 ના છેદમાં 4 બરાબર 0 શું કર્યું સૌથી પહેલા x² નો જે સહગુણક હોય એના વડે આખા સમીકરણને ભાગવાનું દરેક દાખલામાં પૂર્ણ વર્ગની રીતે શોધવાનું હોય તો દરેક દાખલામાં પહેલા તમારે આ જ કરવાનું x² ના સહગુણક વડે ભાગવાનું બીજું સ્ટેપ x ના સહગુણકના અડધા x નો સહગુણક એ કેટલો થશે નિશાની તમારે ધ્યાનમાં નથી રાખવાની x ના સહગુણકના અડધા અહીંયા સહગુણક છે √3 એના અડધા એટલે 1/2 વડે તમારે ગુણવાનું અહીંયા છેદમાં કશું નહીં એટલે 1 અંશનો ગુણાકાર અંશમાં એટલે √3 * 1 કેટલા થશે √3 2 * 1 એટલે 2 એટલે √3/2 એનો વર્ગ કરવાનો વર્ગ ઉમેરવાનો અને બાદ કરવાનો x² પહેલા બે પદ એમને પ્લસ √3x હવે તમારે સૌથી પહેલા શું વર્ગ ઉમેરવાનો √3/2 નો વર્ગ અને પછી તરત બાદ કરવાનો હવે અચળ પદ પ્લસ 3 ના છેદમાં 4 બરાબર 0 હવે પહેલા 3 પદ પ્રથમ અને અંતિમ પદ કેવા થઈ ગયા પૂર્ણ વર્ગ x² નું વર્ગમૂળ એટલે x અહીંથી નિશાની એટલે પ્લસ અને છેલ્લા પદનું વર્ગમૂળ એટલે √3/2 નો હોલ સ્ક્વેર માઈનસ √3 નો વર્ગ કેટલો થશે 3 2 નો વર્ગ 4 પ્લસ 3/4 એમને બરાબર 0 અહીંયા જો પ્લસ 3/4 અને માઈનસ 3/4 બંને કેવા થશે કેન્સલ તેથી x પ્લસ √3/2 નો હોલ સ્ક્વેર બરાબર 0 શું કામ અહીંયા બંને કેન્સલ થઈ ગયા એટલે આપણને અહીંયા 0 મળે હવે આનો વર્ગ છે એટલે આને આપણે કેવી રીતે લખી શકીએ x પ્લસ √3/2 નો વર્ગ હતો એટલે આપણે બે વાર લખી શકીએ ગુણાકારમાં x પ્લસ √3/2 ઇન્ટુ x પ્લસ √3/2 બરાબર 0 એટલે બરાબર તમે બંનેની ઘાતનો સરવાળો કરો એટલે કેટલો આવી જશે 2 એટલે આપણે ગુણાકારમાં બે વાર લખી શકીએ એનો મતલબ શું થશે આના બરાબર 0 અને આના બરાબર 0 તેથી x પ્લસ √3/2 બરાબર 0 અને x પ્લસ √3/2 બરાબર 0 બરાબર હવે અહીંથી આપણે x ને કરતા બનાવીએ તો આ પહેલી બાજુ જાય એટલે કેવું થઈ જશે
માઇનસ એટલે કે x બરાબર -√3/2 અને અહીંયા પણ એમ જ થશે x બરાબર -√3/2 x ના આ સમીકરણના બંને બીજ આપણે કેવા મળ્યા સમાન તો આપણે લખી શકીએ આથી સમીકરણના બીજ -√3/2 અને -√3/2 છે બરાબર અહીંયા તમારો દાખલો કમ્પ્લીટ થાય ચાર દાખલા કર્યા એની અંદર બધાની અંદર આપણે એક જ રીત રાખી પહેલી રીત પહેલું સ્ટેપ શું થશે x2 ના સહગુણક વડે ભાગવાનું બીજું x ના સહગુણકના અડધાનો વર્ગ ઉમેરવાનો ને બાદ કરવાનો બરાબર એટલે તમને પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાના દાખલા આવડી જશે બરાબર